महत्वपूर्ण समाचार सुरेन्द्रनगरથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે। ધ્રાંગધ્રા માલવડ હાઈવે પર હરિપર ગામ પાસે કાર પલટી મારતા ભયાનક અકસ્માત સર્જાયો। કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર એકાએક પલટી મારી ગઈ હતી। અકસ્માતમાં 2 વ્યક્તિઓના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે, જ્યારે 4 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે। બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે ધ્રાંગધ્રા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાંથી વધુ સારા ઉપચાર માટે સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યા। સમગ્ર ઘટનાને લઈ વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ। ધ્રાંગધ્રા માલવડ હાઈવે પર કાર પલટી મારતા 2ના મોત થયા છે। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતથી સમગ્ર ઘટનામાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। અકસ્માતની સમગ્ર ઘટના સામે આવી છે। અકસ્માતની સમગ્ર ઘટનાને લઈ પોલીસને જાણ કરવામાં આવી। સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। વધુ વિગત સાથે અમારા સંવાદદાતા જિગ્નેશ પંડ્યા જોડાઈ ગયા છે। જિગ્નેશ, અકસ્માતની ઘટના સામે આવી છે, શું છે વધુ વિગત? જી, સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા માલવડ હાઈવે ઉપર મોડી રાત્રે કાર ચાલકે સ્ટીયરિંગ ઉપર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો અને કાર હાઈવે ઉપરથી બાજુના જે રસ્તો છે ત્યાં ગરોટિયા ખાઈ અને ઊંધી પડી ગઈ હતી, જેના કારણે ગાડીમાં સવાર 4 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી, જેમાં 2 વ્યક્તિઓના સ્થળ ઉપર જ મૃત્યુ પામ્યા હતા। જ્યારે 2 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી તેમને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલવામાં આવ્યા હતા અને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા। સમગ્ર ઘટનાની જાણ થતા 108 અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને જે મૃતદેહ છે તેમને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। જી જિગ્નેશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। અકસ્માતની સમગ્ર ઘટનામાં 2 લોકોના મોત થયા છે, 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।